એક જે લેટેસ્ટ પોસ્ટ અત્યારે ટ્રુથ પર મૂકી છે ડોનાલ્ડ ટ્રમ્પે, એની સાથે જ સમજૂતીના જે સમાચાર આવવાના હતા એમાં વધુ એકવાર અડચણ આવી ગઈ છે. જી હા, ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ થવા માટે જે લગાતાર કવાયદો ચાલી રહી છે એમાં વચ્ચે ટ્રમ્પની આ પોસ્ટ અને પોસ્ટમાં એમણે જે બળાપો કાઢ્યો છે, ખાસ તો અત્યારે અમેરિકામાં જે વિપક્ષ છે ડેમોક્રેટ્સ, એ હુમલાવર થયા છે ટ્રમ્પ પ્રશાસન પર અને જે સંભવિત ડીલમાં જે ડિલે થઈ રહ્યું છે અને કેટલાક આરોપો એવા પણ લગાવવામાં આવી રહ્યા છે કે ઈરાનને ફાયદો થાય તે પ્રકારની ડીલ થઈ રહી છે. ત્યારે તેનો જવાબ ટ્રમ્પે આપ્યો છે અને કહ્યું છે કે હું ઈરાન સાથે કોઈ એવી ડીલ કરીશ જે શ્રેષ્ઠ ડીલ કહેવાશે, યા તો એની સાથે કોઈ ડીલ નહીં કરું. એટલે કે જ્યાં સમજૂતીની વાત થઈ રહી છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ જશે, બહુ જલ્દી એની જાહેરાત થશે. 24-48 કલાકથી લગાતાર સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે આખરે વાતચીત ક્યાં અટકી છે, કયા મુસદ્દા પર વાત આવીને અટકી ગઈ છે. પણ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એમાં ટ્રમ્પ બરાક ઓબામા પ્રશાસન પર એમણે હુમલો કર્યો છે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં, અને જે પોસ્ટ એમણે મૂકી છે ટ્રથ પર એમાં સીધી રીતે એમણે કહ્યું છે કે અત્યારે જે વાટાઘાટો ચાલી રહી છે એ એક સર્વશ્રેષ્ઠ ડીલ હશે ઈરાન સાથે. અને જે લખાણ છે એના કેટલાક અંશો આપણે જો કહીએ તો એમાં એમણે લખ્યું છે ટ્રમ્પે કે અમેરિકાએ કરેલી સૌથી ખરાબ ડીલમાંથી એક હતી ઈરાન ન્યુક્લિયર ડીલ, જેને બરાક હુસૈન ઓબામા અને ઓબામા એડમિનિસ્ટ્રેશનના બિન અનુભવી લોકો દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી. આ વાત જે ટ્રમ્પે લખી છે. સાથે લખ્યું છે કે તે ઈરાનને ન્યુક્લિયર હથિયાર વિકસાવવાનો સીધો રસ્તો હતો, પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હાલમાં ઈરાન સાથે જે વાટાઘાટો કરી રહ્યું છે, સમજૂતી જે થવા જઈ રહી છે, તે અગાઉની એટલે કે બરાક ઓબામાના શાસન સમયની ડીલ કરતાં બિલકુલ વિપરીત છે. સાથે જ લખ્યું છે એમણે કે વાટાઘાટો શાંતિપૂર્ણ અને રચનાત્મક રીતે આગળ વધી રહી છે. એટલે આ એક મોટો સંકેત છે કે ઈરાન સાથે જે ડીલ થવાની છે એ અંતિમ તબક્કા તરફ પહોંચી રહી છે. અને જે સંકેતો મળી રહ્યા છે એને લઈને લાગી રહ્યું છે કે એમણે લખ્યું છે કે મેં મારા પ્રતિનિધિઓને કહ્યું છે કે ઉતાવળમાં કોઈ સોદો ન કરે, એટલે કે ડીલ કરવા માટે કોઈ શરતો ઉપર સહમતિ ન થતી હોય તો ઉતાવળમાં ડીલ ફાઇનલ ન કરી નાખે. જ્યાં સુધી કરાર પૂર્ણ, પ્રમાણિત અને સહી ન થાય ત્યાં સુધી પ્રતિબંધો ચાલુ રહેશે. એટલે ટ્રમ્પ પત્તા ખોલી રહ્યા છે ઈરાન અને અમેરિકા વચ્ચે જે સંભવિત ડીલ અત્યારે ચાલી રહી છે એની છેલ્લી ઘડીએ પહોંચી ગઈ છે. ડીલ છેલ્લા તબક્કામાં છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.